નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકાઉન્ટમાં ભાગ 1માં આપણે પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આપણે શરૂ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વાર્ષિક હિસાબો જે છે એ ધોરણ 11માં આપણે શીખેલા છીએ. એમાં આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આ 3 વસ્તુ આપણે બનાવતા હતા. તો એવી રીતે હવે ભાગીદારી પેઢી જે છે એમાં આપણે 2 ખાતા નવા આવે છે. આપણે ધોરણ 11માં પણ એના વિશે આપણે વાત કરતા જ હતા. તો 2 જે ખાતા નવા આવે છે, નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા, તો એ બંને ખાતા આપણે પ્રકરણ 1 જે છે ભાગીદારી પેઢીના હિસાબો જે છે, તો એમાં આપણે એ બંને નવા ખાતા કેવી રીતે બને, નફા નુકસાન ફાળવણી ખાતું કેવી રીતે બને અને ભાગીદારોના મૂડી ખાતા કેવી રીતે બને. મૂડી ખાતા બનાવવાની 2 પદ્ધતિઓ, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, તો એ આપણે પહેલા પ્રકરણમાં એ બંને આપણે શીખેલા છીએ. તો વાર્ષિક હિસાબોની અંદર આપણે હવે 5 વસ્તુ જનરલી બનાવવાની હોય છે. પહેલું આપણે વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું, ત્રીજું આપણે નફા નુકસાન ફાળવણી ખાતું, અહીંયા જે આપણે ભાગીદારી પેઢીના સંદર્ભમાં આવશે, ચોથું આપણે મૂડી ખાતા અને 5મું પાકું સરવૈયું. એટલે એ 2 ખાતા આમાં આપણે નવા આવશે. આજે આપણે થોડી થિયરિકલી એનો પરિચય, આ જે બધા ખાતા આપણે નવા બનાવવાના જે બરાબર 2 ખાતા નવા આવે છે એ પ્રમાણે વાર્ષિક હિસાબોનું જે માળખું છે એનો ટોટલી બરાબર સંપૂર્ણ રીતે આપણે થિયરિકલી પરિચય જે છે એ આજે આપણે મેળવીશું. તમારી ચોપડીની અંદર પાઠ્યપુસ્તકમાં આપણું જે બીજું જે પ્રકરણ છે એ પાઠ્યપુસ્તકમાં જુઓ, પેજ નંબર 34 ઉપર આપણને આપેલું છે. ખાસ પાઠ્યપુસ્તકમાં જોજો તમે, પેજ નંબર 34 કાઢો. એમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એટલે કે એના નાણાકીય પત્રકો, જે વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરીએ છીએ, તો એમાં આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું એ બધા પત્રકો આપણે બનાવીએ છીએ. તો એને નાણાકીય પત્રકો તરીકે ઓળખવામાં આવે છે. તો એ રીતે આપણને જે થિયરિકલી આપણે જોઈએ તો શરૂઆતમાં જ આપણને એમાં કીધું છે કે ભાગીદારી પેઢીના જે પ્રસ્તાવના આપી છે બરાબર, એમાં આપણને કીધું છે, જુઓ કે વૈયક્તિક માલિકીની પેઢીની જેમ જ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો વર્ષને અંતે કાચું સરવૈયું અને હવાલાઓ પરથી આપણે તૈયાર કરવામાં આવી છે. કે જે આપણે 11મા ધોરણમાં આપણે એ જ રીતે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરતા હતા. એ બધા દાખલા આપણે શીખેલા છીએ. કાચું સરવૈયું અને હવાલા પરથી આપણે વાર્ષિક હિસાબો બનાવતા હતા બરાબર. પછી આપણને કીધું છે, જુઓ કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતા અને પાકું સરવૈયું. તો આમાં વચ્ચે તમે આપણે જોઈએ તો 2 વસ્તુ નવી જે આવે છે, જેની આપણે વાત કરી, નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા એટલે કે અસ્થિર મૂડી ખાતા. અને જો મૂડી સ્થિર હોય તો આપણે ચાલુ ખાતા બનાવવામાં આવતા હોય છે. અને એ બંને આપણે પહેલા પ્રકરણમાં આપણે શીખ્યા છીએ. પછી આપણને આપ્યું છે, જુઓ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓ, થિયરી છે બરાબર. તો આમ તો બોર્ડની અંદર શું છે કે આ પ્રકરણમાંથી બોર્ડમાં 11 માર્ક્સનો વાર્ષિક હિસાબોનો દાખલો પૂછાય છે. થિયરી બહુ પૂછાતી નથી. એટલે પણ આપણે થિયરિકલી પણ થોડુંક આપણે એનું ધ્યાન રાખવાનું. જુઓ, જે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના જે હેતુઓ છે એ આપણે થિયરિકલી સમજી લઈએ બરાબર. વાર્ષિક હિસાબો ભાગીદારી પેઢીના જે આપણે તૈયાર કરવામાં આવે છે, તો એના હેતુ આપણને જે આપેલા છે, તો એમાં આપણે જોઈએ તો જુઓ, સૌથી પહેલો હેતુ જે છે એ છે
કાચો નફો કે ખોટ જાણવા માટે. એટલે આપણે વેપાર ખાતું જે બનાવવામાં આવે છે તો એની ઉપરથી કાચો નફો કે ખોટ આપણે જાણી શકીએ છીએ વેપાર ખાતાની મદદથી. એ આપણે 11મા ધોરણમાં જો આપણે શીખેલા જ છીએ કે વાર્ષિક હિસાબોની અંદર આપણે વેપાર ખાતું બનાવીએ તો વેપાર ખાતું જે છે એનો જે નફો કે ખોટ આવે એને આપણે કાચો નફો, એટલે કે વેપાર ખાતાની જમા બાકી હોય તો એને કાચો નફો કહેવાય અને ઉધાર બાકી હોય તો કાચી ખોટ કહેવાય. બરાબર. તો એનો પહેલો હેતુ આપણને કીધો છે. પછી બીજો હેતુ કીધો છે, જુઓ, ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ. બરાબર. એ વાર્ષિક હિસાબો દ્વારા આપણે જાણી શકીએ છીએ ચોખ્ખો નફો કે ખોટ. હા, તો જે વાર્ષિક હિસાબોમાં આપણે નફા નુકસાન ખાતું જે આપણે 11મા ધોરણમાં બનાવતા હતા, હા, તો નફા નુકસાન ખાતાની મદદથી આપણને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જે છે એ જાણવા મળે છે. ચોખ્ખો નફો એટલે કે નફા નુકસાન ખાતાની જમા બાકી, એટલે એની જમા બાજુનો સરવાળો વધારે હોય, એટલે કે આપણી કુલ મહેસૂલી આવક વધારે હોય તો આપણે ધંધામાં નફો છે એમ આપણે કહી શકીએ. એટલે નફા નુકસાન ખાતા દ્વારા આપણને ચોખ્ખો નફો જાણવા મળે છે. પછી જુઓ, ત્રીજો હેતુ આપેલો છે, વહેંચણી પાત્ર નફો કે ખોટ આપણે જાણી શકીએ છીએ. બરાબર. વહેંચણી પાત્ર નફો કે ખોટ એટલે આપણે ભાગીદારી પેઢી જે હોય તો એમાં આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવીએ છીએ. એટલે ભાગીદારો વચ્ચે જે વર્ષને અંતે જે વહેંચણી પાત્ર નફો કે ખોટ હોય એ ભાગીદારો વચ્ચે જે વહેંચાય છે અને એની વહેંચણી કે ફાળવણી દર્શાવતું જે ખાતું છે એને નફા નુકસાન ફાળવણી ખાતું કહેવામાં આવે છે, જે આપણે પહેલા પ્રકરણમાં શીખ્યા. એટલે કે આ ખાતું આપણે નવું બનાવવાનું અહીંયા આવે છે. બરાબર. તો એના દ્વારા જે નફા નુકસાન ફાળવણી ખાતાનો જે નફો કે ખોટ હોય તો એને વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે આ ખાતું એક આપણે નવું આવે છે, નફા નુકસાન ફાળવણી ખાતું અહીંયા બનાવવાનું, કે એ ખાતાની અંદર આપણે ભાગીદારોને લગતા જે કંઈ હવાલાઓ હોય એની આપણે નોંધ કરીએ છીએ કે પેઢી ભાગીદારોને જે મૂડી પર વ્યાજ ચૂકવે ને એ બધા હવાલાઓ, પગાર, બોનસ, કમિશન, આ બધા હવાલાઓ એમાં નોંધાય છે. એટલે નફા નુકસાન ફાળવણી ખાતા દ્વારા આપણને પેઢીનો વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ આપણને જાણવા મળે છે અને એ ભાગીદારો વચ્ચે એની વહેંચણી થાય છે. એટલે ત્રીજો હેતુ આપણને એ બતાવેલો છે. પછી ચોથો હેતુ આપણને કીધો કે પેઢીની આર્થિક સ્થિતિ જાણવા માટે વાર્ષિક હિસાબો જે છે એ અગત્યના છે. જુઓ, એનો એક હેતુ એ છે આર્થિક સ્થિતિ. એટલે કે આપણે ધંધાની કુલ મિલકતો કેટલી છે, એમાં માનો કે લાંબા ગાળાની મિલકતો કેટલી છે, ચાલુ મિલકતો કેટલી છે, પછી એ રીતે ધંધાના બધા દેવા હોય તો લાંબા ગાળાના દેવા કેટલા છે, ટૂંકા ગાળાના દેવા કેટલા છે. તો આ બધી આર્થિક પરિસ્થિતિ, મિલકતો અને દેવાની બધી આર્થિક પરિસ્થિતિ જે છે એ આપણે જાણી શકીએ છીએ પાકા સરવૈયાની મદદથી. એટલે કે ધંધામાં મૂડીનું સ્વરૂપ કેવું છે, અનામતોનું સ્વરૂપ કેવું છે, એટલે કે મૂડી, ધંધાની અનામતો, દેવા, મિલકતો, આ બધી ધંધાની આર્થિક પરિસ્થિતિ એ બતાવે છે. તો એ વાર્ષિક હિસાબો દ્વારા આપણે ધંધાની જે આર્થિક પરિસ્થિતિ જે છે એ આપણે જાણી શકીએ છીએ, બધી પરિસ્થિતિ. અને છેલ્લો હેતુ આપણને કીધું છે, જુઓ, કે કરવેરાના હેતુ માટે. બરાબર. એટલે વર્ષ દરમિયાન આપણે જે કંઈ જુદા જુદા કરવેરા ભરવાના થાય, કરવેરાના હેતુ માટે વાર્ષિક હિસાબો જે છે એ ઉપયોગી થાય છે. એટલે ધંધા સાથે સંકળાયેલા જે કંઈ કરવેરાઓ એટલે કે ટેક્સ, આપણે જે કંઈ વેરાઓ બધા ભરવાના થતા હોય એ તમામ જે કરપાત્ર આપણી જે આવક છે એ પ્રમાણે આપણે એની જે આકારણી જે છે એ સ્પષ્ટ રીતે એમાં થઈ શકતી હોય છે. તો આ રીતે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના આ જે હેતુઓ છે તો તમારી પાકી બુકની અંદર ખાસ પાઠ્યપુસ્તકમાંથી જોઈ, બરાબર, અને લખી દેજો. આપણે એને સમજ્યા છીએ તો તમારી પાકી બુકની અંદર વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુ એ પ્રમાણે લખી અને બરાબર પાઠ્યપુસ્તકમાં આપ્યું છે
એ પ્રમાણે ખાસ લખજો. બરાબર. જે 5 હેતુઓ જે આપણે જોયા, બરાબર. પહેલો હેતુ આપણે કાચો નફો કે કાચી ખોટ જાણી શકીએ. બીજું આપણે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણી શકીએ. ત્રીજું આપણે વહેંચણીપાત્ર નફો કે વહેંચણીપાત્ર ખોટ આપણને ખ્યાલ આવે. બરાબર. પછી ચોથું આપણે ધંધાની આર્થિક પરિસ્થિતિ બધી જાણી શકીએ. અને છેલ્લે આપણે કરવેરાનું આયોજન જે આપણા માટે અગત્યનું હોય છે, તો એના માટે વાર્ષિક હિસાબો જે છે એ ઉપયોગી થાય છે. તો આ 5 એના મુખ્ય હેતુઓ છે. તો જે પાઠ્યપુસ્તકમાં આપ્યા છે એ પ્રમાણે પાકી બુકમાં ખાસ લખી નાખજો. ત્યાર પછીનો મુદ્દો આપણે આવે છે જે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને એનું માળખું. બરાબર. જે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરીએ છીએ, તો એમાં આપણે જે 5 વસ્તુ જુઓ તૈયાર કરવાની છે, તો એ રીતે આપણે વાર્ષિક હિસાબો જે છે એનું માળખું જે આપણે વાત કરી એ પ્રમાણે, બરાબર, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનું માળખું એટલે જુઓ, સૌથી પહેલું આપણે વેપાર ખાતું જે 11મા ધોરણમાં આપણે શીખ્યા છીએ એ આપણે બનાવવાનું. એટલે કે માલની લેવડ દેવડના બધા ખાતાઓ જે છે, બરાબર, ખરીદી, વેચાણ, માલનો શરૂઆતનો સ્ટોક, આખર સ્ટોક, પછી ખરીદીને લગતા બધા ખર્ચાઓ, તો એની ઉપરથી આપણે વેપાર ખાતું બને છે. બરાબર. એનો નમૂનો જે છે એ પણ આપણે આપેલો છે. જુઓ, તમારે પેજ નંબર 35 ઉપર એનો નમૂનો પણ આપેલો છે. તો એ વેપાર ખાતું, એ નમૂનો ખાસ જુઓ, 11મા ધોરણમાં જે નમૂનો હતો એ જ નમૂનો છે. બરાબર. આખો નમૂનો ફરીથી તમે એનો અભ્યાસ કરશો તો બધું તમને ખ્યાલ આવશે. વેપાર ખાતાનો નમૂનો તમે જુઓ તો એમાં ઉધાર બાજુ સૌથી પહેલાં આપણે શરૂઆતનો સ્ટોક ડાબી બાજુ આવે. પછી એની નીચે ખરીદી. બરાબર. ખરીદીમાંથી આપણે ખરીદ પરત હોય તો એ બાદ થાય. ન નોંધાયેલી ખરીદી હોય તો એમાં ઉમેરાય, અથવા બીજો કોઈ એવો હવાલો હોય તો એમાં આપણે અસર આવતી હોય છે, હા, ખરીદીની અંદર. પછી એની નીચે આપણે ખરીદીને લગતા બધા ખર્ચાઓ, મજૂરી, રેલવેનું, આવક માલ ગાળા ભાડું, આ બધા ખરીદીને લગતા ખર્ચાઓ, જકાત, તો એ બધા ખર્ચાઓ તમને આપેલા જ છે. જુઓ, લારી ભાડું, ગોદી ચાર્જ, ડેમરેજ, વોરફેજ, તો આ બધા ખરીદીને લગતા જે ખર્ચાઓ છે એ આપણે વેપાર ખાતામાં ખરીદીની નીચે આપણે દર્શાવવામાં આવતા હોય છે. પછી એની નીચે આપણે ઉત્પાદનને લગતા ખર્ચા, એટલે કે કારખાનાને લગતા ખર્ચા, બરાબર, એ આપણે એની નીચે બતાવીએ છીએ. એટલે કે જે પેઢીઓ, બરાબર, જે કારખાનું ચલાવતી હોય કે ફેક્ટરી ચલાવતી હોય, તો એ કારખાનાને લગતા ખર્ચા જે છે એ વેપાર ખાતામાં દર્શાવે છે, કારણ કે એ કાચા માલ સાથે સંકળાયેલા હોય છે. તો એ રીતે કારખાનાને લગતા ખર્ચા પણ આપેલા છે. જુઓ, ઉત્પાદક મજૂરી, રોયલ્ટી, બરાબર, કારખાનાના બીજા બધા ખર્ચા, ભાડું, કરવેરા, વીજળી, બળતણ, પછી કોલસો, ગેસ, આ બધું જે કારખાનામાં વપરાતું હોય એ બધા ખર્ચા છે. જુઓ, પછી વપરાયેલ બીજી અન્ય માલ સામગ્રી હોય, ઓઇલ હોય, ગ્રીઝ હોય, હા, પછી કારખાનાનું મકાન હોય તો એનો ઘસારો, પછી પ્લાન્ટ અને યંત્રો હોય તો એનો ઘસારો. તો આ તમામ જે ખર્ચાઓ છે, બરાબર, એ વેપાર ખાતામાં દર્શાવવામાં આવે છે. એટલે આ આખો વેપાર ખાતાનો જે નમૂનો છે એ આપણે 11મા ધોરણમાં જુઓ શીખેલા જ છીએ. એટલે આ નમૂનો ખાસ તમારે વાર્ષિક, બરાબર, આ રીતે લખી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનું માળખું, અને એમાં પહેલું વેપાર ખાતું, એટલે કે ધંધામાં માલની લેવડ દેવડના જે ખાતાઓ આપણે, બરાબર, એના ઉપરથી જે ખાતું બને એને આપણે વેપાર ખાતું કહીએ છીએ. એટલે વેપાર ખાતાનો સામાન્ય અર્થ પણ તમને ચોપડીમાં આપેલો જ હશે, અને એ પ્રમાણે આપણે, બરાબર, વેપાર ખાતાનો નમૂનો, બરાબર, જો એની જમા બાજુ આપણે જમા બાજુ વેચાણ બતાવવામાં આવે છે. વેચાણમાંથી વેચાણ પરત બાદ થાય. અન્ય કોઈ હવાલા હોય તો એમાં આપણે અસર આપવાની. ન નોંધાયેલું વેચાણ એમાં ઉમેરાય. બરાબર. ત્યારબાદ આપણે માલ સામાનના ભંગારની જો આવક દાખલામાં આપી હોય તો એ જમા કરવાની. બરાબર. અને એની નીચે પછી આખર માલનો સ્ટોક.
તો આખો નમૂનો આપણે 11મા ધોરણમાં જેવો શીખેલા છીએ, છતાં પણ તમે તમારા પાકી બુકની અંદર એ આખો નમૂનો છે એ વ્યવસ્થિત લખી નાખજો અને એનો અભ્યાસ પણ કરજો. પહેલું વેપાર ખાતું જે છે, બરાબર. પછી આપણે બીજું ખાતું આવે છે, જુઓ નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતું પણ આપણે 11મા ધોરણમાં જેવો શીખેલા જ છીએ. નફા નુકસાન ખાતું તો એની ઉધાર બાજુ આપણે ધંધાના બધા મહેસૂલી ખર્ચાઓ જે છે એ આપણે ઉધાર થાય છે. જે વેપાર ખાતાનો કાચો નફો કે કાચી ખોટ હોય એ આપણે નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ, બરાબર. તો એનો નમૂનો તમે જુઓ પેજ નંબર 36 ઉપર, બરાબર, આપણને આપેલો જ છે. તો એ નમૂના પ્રમાણે જુઓ કાચી ખોટ કે કાચો નફો વેપાર ખાતાનો આપણે પહેલાં એમાં લાવ્યા. પછી ઉધાર બાજુ બધા ખર્ચાઓ છે, જુઓ બધા વહીવટી ખર્ચા, એટલે કે ઓફિસ વહીવટી ખર્ચા. એમાં ઓફિસનો પગાર, ભાડું, વીમા પ્રીમિયમ, બરાબર, કરવેરા, ટપાલ ખર્ચ, કાનૂની ખર્ચ, આ બધા ખર્ચા જુઓ. વીજળી ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, આ બધા ઓફિસના ખર્ચા છે, એ બધા એમાં ઉધાર આપણે નોંધાતા હોય છે. પછી વેચાણ વિતરણ ખર્ચા, એટલે કે આપણે ધંધાની અંદર જે તૈયાર માલ હોય એને આપણે ગ્રાહક સુધી પહોંચાડવા માટે જે ખર્ચ કરીએ છીએ એ બધા વેચાણ વિતરણ ખર્ચા છે. તો એ આપેલા છે, જુઓ. જાવક માલ ગાળા ભાડું, સેલ્સમેન હોય તો એનો પગાર, કમિશન, જાહેરાત ખર્ચ, પેકિંગ ખર્ચ, પછી આપેલ વટાવ, આ બધા ખર્ચા જે છે. શોરૂમના ખર્ચા, વખારનું ખર્ચ, આ બધા ખર્ચા એમાં આવે છે. પછી આપણે નાણાકીય ખર્ચા, એટલે કે ધંધામાં આપણે જે મૂડી ઊભી કરીએ છીએ, ઉછીની મૂડી હોય કે માલિકીની મૂડી હોય, તો એ બધા ખર્ચાઓ, નાણાકીય ખર્ચાઓ જે છે એ આપેલા છે, જુઓ, બરાબર. કોઈ ભાગીદાર પાસેથી આપણે માનો કે લોન લેવામાં આવેલી હોય તો લોનનું વ્યાજ, પછી લીધેલી લોનનું વ્યાજ, બેંક ચાર્જીસ, બેંક કમિશન, એટલે કે જે બધી બેન્કિંગ સેવાઓ આપણે મેળવીએ છીએ, બરાબર, નાણાંની વ્યવસ્થા માટે, એટલે એ નાણાકીય ખર્ચા તરીકે આપણે અહીંયા ઉધાર કરીએ છીએ. પછી મેનેજરનું કમિશન, ભાગીદારી પેઢીનો મેનેજર હોય એને આપણે કમિશન ચૂકવીએ, તો એ નફા નુકસાન ખાતામાં ઉધાર થાય છે એક નાણાકીય ખર્ચ તરીકે. તો આખો નમૂનો છે, જુઓ. અને છેલ્લે પછી અન્ય બધા ખર્ચા છે, એમાં આપણે ગાલખાત છે, ધર્માદા ખર્ચ આવે. બીજું અન્ય આપણે કોઈ પણ રીતે બધું નુકસાન થતું હોય, આગ લાગવાથી માલનું નુકસાન, ચોરીથી માલનું નુકસાન, જુઓ, આ બધું નુકસાન. મિલકત વેચવાથી નુકસાન થાય, રોકડનું માનો કે નુકસાન થાય, તો એ બધા પ્રકારનું નુકસાન એ અન્ય ખર્ચમાં આપણે આવતું હોય છે. તો આ બધું આપણે જુઓ 11મા ધોરણમાં બધું આપણે શીખેલા જ છીએ. ખાલી અત્યારે આપણે નમૂના દ્વારા આપણે એને સમજી અને ફરીથી આપણે એને પાકું કરવાનું છે, જુઓ. પછી એ રીતે તમે જમા બાજુ જુઓ તો બધી આવકો આપણે જમા કરતા હતા, બરાબર. મળેલ દલાલી, મળેલ કમિશન, મળેલ વ્યાજ, એ બધી આવકો જે છે જુદી જુદી, ઉમેદવારનું પ્રીમિયમ, પછી પસ્તીના વેચાણની આવક, પછી ધંધામાં આપણે રોકાણો ખરીદ્યા હોય તો રોકાણોનું વ્યાજ, પછી બેંકમાં આપણે ફિક્સ ડિપોઝિટમાં કે એમાં પૈસા મૂક્યા હોય તો એનું વ્યાજ આપણને મળે. પછી કોઈ વેપારી કે બીજા કોઈને આપણે લોન આપી હોય તો ઉછીની આપેલી લોનનું વ્યાજ આપણને મળે. તો આ બધી આવકો છે, જુઓ. ધીરેલી લોનનું વ્યાજ, બરાબર. માલ સામાનનો આપણે ભંગાર વેચીએ તો એમાંથી અન્ય કોઈ ભંગારમાંથી આવક થાય. પસ્તી આપણે વેચીએ તો પસ્તીની આવક થાય. તો એ બધી આવકો જે છે એ અહીંયા જમા આપણે કરીએ છીએ નફા નુકસાન ખાતામાં. તો વાર્ષિક હિસાબોની અંદર જુઓ બીજું ખાતું જે છે એ આપણે નફા નુકસાન ખાતું જે આપણે 11મા ધોરણમાં બનાવતા હતા એ આવે છે. એનો નમૂનો આપણે સમજ્યા, તો એ નમૂનો ખાસ તમારી પાકી બુકમાં લખવાનો છે તમારે, બરાબર. પછી ત્રીજું આપણે આવશે, જુઓ, નફા નુકસાન ફાળવણી ખાતું. નફા નુકસાન ફાળવણી ખાતું એટલે આ ખાતું આપણે જુઓ જે આપણું પહેલું પ્રકરણ જે છે એમાં આપણે મોટા દાખલા આપણે ગણ્યા હતા. નફા નુકસાન ફાળવણી ખાતું એટલે ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચે જે વર્ષને અંતે જે નફો કે નુકસાન હોય એની વહેંચણી દર્શાવતું જે ખાતું છે એને નફા નુકસાન ફાળવણી ખાતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનો પણ નમૂનો આપણને આપેલો જ છે, જુઓ, પેજ નંબર 37 ઉપર એનો નમૂનો છે. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ જુઓ પેઢી ભાગીદારોને જે ચૂકવે છે એવા બધા જે ખર્ચા છે, ભાગીદારોને લગતા ખર્ચાઓ, એટલે કે ભાગીદારોની મૂડી પર વ્યાજ, ભાગીદારોનો પગાર, એનું બોનસ, એનું કમિશન, બરાબર. તો એ બધા ખર્ચાઓ એમાં ઉધાર થાય છે, જુઓ.
પછી માનો કે ભાગીદારનું ચાલુ ખાતું જો અસ્તિત્વમાં હોય, બરાબર, તો એની જમા બાકીનું વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે મૂડીની જેમ આપણે મૂડીની જમા બાકી હોય છે તો એનું વ્યાજ પેઢી ભાગીદારોને ચૂકવે છે, એમ ચાલુ ખાતાની જમા બાકી હોય તો એનું વ્યાજ પેઢી એને ચૂકવે. તો એ બધા ખર્ચા અહીંયા ઉધાર થાય છે જુઓ, બરાબર. પછી આપણે કોઈ અનામત ખાતે કોઈ રકમ જો માનો કે લઈ જવાનું આપણને હવાલામાં કીધું હોય, સામાન્ય અનામત હોય કે મૂડી અનામત હોય કે એવા કોઈ અનામત ખાતે રકમ લઈ જવાની હોય તો એ આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે એને બતાવવી પડે અને પછી નફો વેચાય. એટલે પછી આપણને વેચણી પાત્ર નફો જે મળે છે એની વહેંચણી થાય છે, નફો હોય કે ખોટ હોય. તો એ રીતે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આપણે ભાગીદારોને લગતા બધા ખર્ચાઓ નોંધીએ છીએ અને જમા બાજુ ભાગીદારો પાસેથી જે પેઢીને આવક મળે છે, બરાબર, એ આપણે નોંધાય છે. એટલે કે જુઓ, ઉપાડ પર વ્યાજ એટલે ભાગીદારોએ વર્ષ દરમિયાન જે ઉપાડ કર્યો હોય એનું વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ છે અને પેઢી માટે આવક છે, બરાબર. એ રીતે ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો એ પણ એક પ્રકારનો ભાગીદારનો ઉપાડ જ છે, બરાબર, તો એનું વ્યાજ. તો એ બંને આવક અહીંયા જમા થાય છે. તો આ જે ખાતું છે એનો નમૂનો ફરીથી આપણે પહેલાં પ્રકરણમાં શીખેલા જ છીએ, ફરીથી અહીંયા એનો નમૂનો આપણને આપેલો છે. તો એ નમૂનો પણ આપણે ફરીથી એમાં લખી નાખજો તમારી પાકી બુકમાં, બરાબર. નફા નુકસાન ફાળવણી ખાતું, પછી એનો જે નફો આવે વેચણી પાત્ર નફો કે ખોટ એ એમાં વેચાય છે અને એ નફો કે ખોટ આપણે ભાગીદારોના મૂડી ખાતા જે છે એમાં જાય છે. એટલે ચોથું આપણે ભાગીદારો છે એના મૂડી ખાતા આપણે ચોથા બનાવવાના છે. જુઓ, ભાગીદારોના મૂડી ખાતા એટલે મૂડી ખાતા બનાવવાની આપણે બે પદ્ધતિઓ છે, બરાબર. અસ્થિર મૂડી ખાતા, જુઓ, અસ્થિર મૂડી ખાતા પહેલી પદ્ધતિ. તો એ પણ આપણે જુઓ પહેલા પ્રકરણમાં શીખેલા છીએ, અહીંયા આપણે એને રિપીટ કરીએ છીએ, બરાબર. અસ્થિર મૂડી ખાતા, તો અસ્થિર મૂડી ખાતા જે હોય છે જુઓ, તો એનો નમૂનો જે છે એ આપણને અસ્થિર મૂડી ખાતાનો નમૂનો પાઠ્યપુસ્તકમાં તમે જુઓ, આમાં ચાલુ ખાતા અને ભાગીદારોના મૂડી ખાતા, સ્થિર મૂડી ખાતા, એનો નમૂનો આપેલો છે, બરાબર. અને માનો કે અહીંયા એ નમૂનો મૂડી ખાતા તરીકે આપણને સીધો જુઓ નમૂનો અહીંયા બતાવેલો નથી, બરાબર. પણ આપણે અસ્થિર મૂડી ખાતા જ્યારે હોય ત્યારે એકલા મૂડી ખાતા જ બનાવવામાં આવતા હોય છે અને એનો નમૂનો જે છે એ આપણે પહેલાં પ્રકરણમાં આપણે શીખેલા છીએ. જે આપણું આગળ તમે જોશો તો આપણું પહેલું જે પ્રકરણ છે, બરાબર, એની જે બધી થિયરી છે તો એમાં અસ્થિર મૂડી ખાતાનો નમૂનો જે છે એ પણ એમાં આપેલો જ હશે તમારી બુકની અંદર. બુકમાં તમે જુઓ તો પેજ નંબર આપણે જુઓ, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 4 ઉપર અસ્થિર મૂડી ખાતા છે, બરાબર, એટલે કે હંગામી મૂડી ખાતા એનો નમૂનો જે છે એ આપેલો છે. જુઓ, પેજ નંબર 4 ઉપર તમે એ નમૂનો છે. તો એમાં અસ્થિર મૂડી ખાતામાં આપણે, બરાબર, જે નફા નુકસાન ફાળવણી ખાતું આપણે જે બનાવીએ છીએ એમાં જે ઉધાર થાય છે ભાગીદારને લગતા બધા ખર્ચાઓ, મૂડી પર વ્યાજ, પછી ભાગીદારનો પગાર, બોનસ, કમિશન, આ બધું પેઢી ભાગીદારોને ચૂકવે છે. એટલે કે એ ખર્ચ જે આપણે ત્યાં ઉધાર કરીએ છીએ એ અસ્થિર મૂડી ખાતામાં શું થાય છે, બધું જમા થાય છે, બરાબર. તો એ નમૂનામાં તમે જોઈ શકશો કે મૂડી પર વ્યાજ છે, પગાર, બોનસ, કમિશન, એ બધા જે આવક ભાગીદાર માટે છે એ બધી એના વ્યક્તિગત મૂડી ખાતામાં જમા થાય છે, બરાબર. આપણે 11મા ધોરણમાં શું છે કે જે માલિક હોય એની મૂડી આપણે 11મા ધોરણમાં આમ ઊભી લખતા હતા, એટલે કે આપણે ઊભું મૂડી ખાતું બનાવતા હતા કે ભાઈ શરૂઆતની મૂડી,
વત્તા મૂડીનું વ્યાજ, મૂડીનો વધારો હોય તો એમાં ઉમેરાય, બરાબર. પછી એમાંથી આપણે ઉપાડ અને ઉપાડનું વ્યાજ એ બધું આપણે બાદ કરતા હતા. ખોટ હોય તો બાદ થાય, જો નફો હોય તો ઉમેરાય. તો એ એક ઊભું મૂડી ખાતું હતું. પણ ભાગીદારી પેઢીમાં શું છે કે આપણે એકથી વધુ ભાગીદારો હોય છે, એટલે આપણે એકથી વધુ ભાગીદારો હોય તો એનું મૂડી ખાતું આપણે અલગ બનાવીએ છીએ કે જેથી કરીને પાકા સરવૈયામાં આપણે, બરાબર, એને બતાવવામાં આપણે એટલી બધી જગ્યા આપણે વપરાય નહીં. એટલે મૂડી ખાતા આપણે અલગ બનાવીએ છીએ કે જેથી કરીને 2 કે તેથી વધારે માલિકો હોય તો એની આખરની જે મૂડી છે એનો આપણને ખ્યાલ આવે, સમજ્યા. તો એ રીતે અસ્થિર મૂડી ખાતા આપણે આગળ શીખેલા જ છીએ, બરાબર. પછી બીજી પદ્ધતિ આપણે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ જુઓ. સ્થિર મૂડી ખાતા, તો સ્થિર જ્યારે મૂડી ખાતા હોય ત્યારે આપણે ભાગીદારોને લગતા અન્ય જે હવાલાઓ છે એ નોંધવા માટે આપણે ચાલુ ખાતા તૈયાર કરીએ છીએ. તો એ નમૂના પણ અહીંયા આપણને જુઓ, એનો નમૂનો પણ અહીંયા આપણને આપેલો જ છે, બરાબર. જે કન્ટિન્યુ આપણે પેજ નંબર 38 ઉપર તમે જુઓ તો સ્થિર મૂડી ખાતા છે એનો નમૂનો આપેલો જ છે. બાકી આગળ આવ્યા એની જમા બાકી. એટલે સ્થિર મૂડી ખાતાની જ્યારે પદ્ધતિ હોય ત્યારે મૂડી ખાતામાં આપણે માત્ર મૂડી જ લખીએ છીએ, બરાબર. જો ભાગીદાર વર્ષ દરમિયાન વધારાની કદાચ મૂડી લાવે, રોકડમાં લાવે કે કોઈ મિલકતના સ્વરૂપમાં લાવે તો એમાં એ જમા થાય છે. બાકી ભાગીદારોની મૂડી શું છે, સ્થિર રહે છે. એટલે એને સ્થિર મૂડી ખાતા તરીકે ઓળખવામાં આવે છે. જે અસ્થિર મૂડી ખાતા જ છે એમાં ભાગીદારોની જે મૂડી છે એમાં બધા હવાલાઓ જે છે, બરાબર, એ જમા ઉધાર થાય છે. એટલે વર્ષના અંતે એની મૂડી જે છે બદલાઈ જાય છે. એટલે એને અસ્થિર મૂડી ખાતા તરીકે ઓળખવામાં આવે છે. અને સ્થિર મૂડી ખાતા એટલે કે ભાગીદારોની મૂડી જેમાં સ્થિર રહે છે એવા ખાતા, બરાબર. તો જે ભાગીદારોને લગતા જે હવાલાઓ છે એ બધા આપણે ચાલુ ખાતામાં નોંધીએ છીએ. તો જે ચાલુ ખાતાનો નમૂનો તમને પેજ નંબર 39 ઉપર આપેલો છે, બરાબર. તો એ નમૂનો પણ આપણે આગળ એના પ્રેક્ટિકલ દાખલા પણ આપણે ગણેલા જ છે. તો એ નમૂનામાં તમે જુઓ તો પહેલાં ચાલુ ખાતાની જે બાકી હોય, જમા બાકી હોય કે ઉધાર બાકી હોય એ પહેલાં લખવામાં આવે, બાકી આગળ આવ્યા એમ કરીને. પછી જમા બાજુ જે કંઈ ભાગીદાર માટે બધી આવકો છે એ બધી એમાં જમા થાય છે. મૂડી પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, એ બધું ભાગીદાર માટે આવક છે એ બધું એમાં જમા થાય છે. જે વેચણી પાત્ર નફો હોય એમાં એને જે ભાગ મળે હોય તે, બરાબર. અને ઉધાર બાજુ આપણે ઉપાડનું વ્યાજ, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. હા, અને જો ખોટ હોય તો ભાગીદાર જે છે એણે ખોટમાં પોતાનો ભાગ ભોગવવો પડે. તો એ 3 બાબતો છે. તો આ બધું નમૂનો લખી અને એનો અભ્યાસ કરી અને એને પાકું કરવાનું છે, બરાબર તમારે. એટલે આ બધા નમૂના જે છે, બરાબર, અહીંયા આપણે ખાલી સમજીએ છીએ, ખાલી એને રિપીટ કરીએ છીએ સમજી. એટલે જે ચાલુ ખાતા છે એનો નમૂનો આપણે જોયો. અને છેલ્લે પછી આપણે પાકું સરવૈયું આવે છે તૈયાર કરવાનું, બરાબર. તો પાકું સરવૈયું આપણે 11મા ધોરણમાં જુઓ શીખેલા જ છીએ. એ જ પાકું સરવૈયું અહીંયા છે. એનો નમૂનો જે છે એ તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 40 ઉપર, બરાબર, પેજ નંબર 40 ઉપર એનો નમૂનો જુઓ આપેલો જ છે, પેજ નંબર 40 ઉપર. તો એ નમૂનો તમે ખાસ તમારી પાકી બુકમાં નમૂનો લખી નાખજો. અને જુઓ સૌથી પહેલાં એમાં ભાગીદારોની મૂડી, સ્થિર મૂડી હોય તો મૂડી સીધી આપણે ત્યાં બતાવવાની છે. પછી એના ચાલુ ખાતા, સ્થિર કે અસ્થિર મૂડી જે કંઈ હોય એની બાકી આપણે મૂડી પહેલાં ભાગીદારોની આવે. પછી જો ચાલુ ખાતા આપણે મૂડી સ્થિર હોય તો ચાલુ ખાતા જે આપણે અલગ બનાવ્યા છે, બરાબર, તો એની બાકી પણ પાકા સરવૈયામાં બતાવવામાં આવતી હોય છે. એટલે ચાલુ ખાતાની જો જમા બાકી હોય તો એને મૂડી દેવા બાજુ બતાવાય છે. અને ચાલુ ખાતાની જો ઉધાર બાકી હોય તો એને મિલકત લેણા બાજુ બતાવવામાં આવે છે, બરાબર. એટલે પાકું સરવૈયું આપણે જે 2 ભાગમાં બને છે એ રીતે આખો નમૂનો છે જુઓ. એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે પહેલાં મૂડી આવે, ચાલુ ખાતા, પછી એની નીચે અનામતો, બરાબર. અનામતનો કોઈ હવાલો હોય તો આપણે એની અસર આપવાની વાર્ષિક હિસાબોમાં. અનામતોમાં આપણે સામાન્ય રીતે જુઓ, સામાન્ય અનામત હોય કે મૂડી અનામત હોય કે બીજી કોઈ અનામત, આપણને મકાન મરામત અનામત કે એવું કોઈ અનામત આપણને ઊભું કરવાનું કીધું હોય તો આપણે એ. પછી નીચે બધા દેવા જુઓ, એમાં બિનચાલુ જવાબદારી હોય એટલે કે લાંબા ગાળાના દેવા,
બરાબર. એમાં જે કંઈ બેંક લોન કે નાણાકીય સંસ્થાની લોન, મિત્રો કે સગા સંબંધીઓની લોન, અથવા ભાગીદારે જો પેઢીને લોન આપી હોય તો એ લોન. પછી એની નીચે બધા ટૂંકા ગાળાના દેવા છે, બેંક ઓવરડ્રાફ્ટ, લેણદારો, દેવી હુંડી, આ બધા દેવા જુઓ. બરાબર. પ્રોવિડન્ટ ફંડ, કરવેરાની જોગવાઈ, આ બધા દેવા, આ બધું આપણે 11મા ધોરણમાં જુઓ આવેલું જ છે. એટલે એ નમૂનો એનો તમે લખશો એટલે તમને બધો ખ્યાલ આવશે. પછી જમણી બાજુ આપણે જોઈએ તો મિલકતો અને લેણા છે. તો એમાં શરૂઆતમાં આપણે કાયમી મિલકતો છે. બરાબર. એમાં દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો આપણે બધી જાણીએ છીએ. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, આ બધી દ્રશ્ય મિલકતો, વાહનો, ફર્નિચર અને ફિટિંગ્સ, પટ્ટે રાખેલું મકાન, મિલકતો. પછી અદ્રશ્ય મિલકતોમાં આપણે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, આ બધી. અને પછી રોકાણો, લાંબા ગાળાના રોકાણો હોય તો એ આવે. પછી એની નીચે આપણે અન્ય બિનચાલુ મિલકતો એટલે કે ટૂંકા ગાળાની મિલકતો, એમાં આપણે દેવાદારો, લેણી ઊંડી, આખર માલનો સ્ટોક, રોકડ સિલક, બેંક સિલક, પછી ટૂંકા ગાળાના કોઈ રોકાણો હોય તો તે બધું આવે. જો આ બધું આપણે 11મા ધોરણમાં આવેલું જ છે. બરાબર. અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ હોય તો એ આપણું લેણું કહેવાય. મળવાની બાકી આવકો હોય તો એ પણ આપણું લેણું છે. તો આ રીતે જુઓ બધા નમૂના છે. છેલ્લે તમે જુઓ તો ચાલુ ખાતાની ઉધાર બાકી, એ પેઢીનું લેણું કહેવાય, એ બતાવેલું છે, ભાગીદારનું. તો આ પાકા સરવૈયાનો જુઓ નમૂનો છે. તો એ રીતે આ બધા જે નમૂના છે એ તમારી પાકી બુકમાં ખાસ લખી નાખજો એકવાર અવશ્ય, અને એનો અભ્યાસ જે છે એ કરજો. એટલે કે જેથી કરીને આપણે વાર્ષિક હિસાબોના પ્રેક્ટિકલ જે દાખલા ગણીએ તો તમને એનો ખ્યાલ આવે. જો નમૂના આવડતા હશે, બરાબર. આપણે 11મા ધોરણમાં પણ હું તમને કહેતો કે જો તમને નમૂના આવડતા હશે તો વાર્ષિક હિસાબો તમને અવશ્ય આવડશે. એટલે 11મા ધોરણમાં જો થોડું તમારું નબળું પાસું હોય તો આ બધા નમૂના છે એ તમારી પાકી બુકમાં લખી દરેકનો નમૂનો અને એના વિશે અભ્યાસ કરજો. બરાબર. ફરી આપણે મળીએ ત્યારે આપણે પ્રેક્ટિકલ જે દાખલા છે એ ચાલુ કરીશું. અસ્તુ. આભાર.